મેડમ એક પ્રશ્ન પૂછું તમને. અ, તમે ફિમેલ છો, બરોબર છે, અને ફેમિલી સાથે જોડાયેલા છો, બાળકો છે, ઘર સંભાળવાનું છે, આઈટી સેન્ટરની અંદર તમે જોબ નથી કરતા બટ એક મેનેજ કરી રહ્યા છો, તો બીજા બહેનોને તમે શું કહેવા માંગો છો? આવો પ્રશ્ન કેમ? પણ છતાંય ચલો, પેશન હોય ને, મતલબ કંઈક કરવું હોય ને, તો એના માટે હું કેટલા કામ કરી રહી છું, કેવી રીતે મેનેજ કરું છું, એ ઇમ્પોર્ટન્ટ નથી. મારે શું કરવું છે નાનાથી, મારા જે હું જે પ્રોફેશન સાથે જોડાયેલી છું ને, એનાથી શું ફાયદો થશે એ એને ધ્યાનમાં લઈને કરતી હોય છું. આઈટી સેન્ટર મેં જોઈન કર્યું હતું ને, ત્યારે હું જ્યારે 12મું ભણતી હતી ને, એ વખતે મતલબ મેં સાયન્સ રાખેલું હતું, બરાબર. અને મારા પર્સન્ટેજ એ વખતે આવ્યા હતા, પણ એ વખતે મને કરિયરના રિલેટેડ કોઈ નોલેજ નહોતું કે આ કરવાથી શું થાય, શું ના થાય. એમ ધીમે ધીમે મેં બીએસસી જોઈન કરી લીધું, એમએસસી બી કરી લીધું. થોડું ઘણું બધા કે ગવર્મેન્ટની તૈયારી કર, બીએડ કર, આ કર, તે કર. પણ રિયલમાં મને કશી ખબર ના પડતી કે આ કરવાથી મને આટલો ફાયદો થશે, આ થશે. પછી મેરેજ થઈ ગયા, તમારા સાથે આવી ગઈ. તમારા સાથે આવી ગઈ એટલે તમે જે પ્રોફેશનમાં હો એ કમ્પ્યુટરનું પ્રોફેશન છે, બરાબર. અને કમ્પ્યુટરમાં કેવું હોય, લોકો 10મા પછી 12મા પછી શીખવા આવતા હોય. અમારા વખતેમાં આવું બધું હતું, પણ મેં એમએસસી વખતે મેં તો કમ્પ્યુટર ક્લાસ જોઈન કર્યા હતા. એટલું સિરિયસલી કમ્પ્યુટર શીખી બી નથી. પછી ધીમે ધીમે હું અંદર એના અંદર ઉતરતી ગઈ કે આ શીખવાથી એટલો ફાયદો થતો હોય, માર્કેટમાં આ ટાઈપની જોબ બી આવતી હોય છે. બેન્કિંગમાં, પ્રાઇવેટ બેન્કિંગમાં જોબમાં કઈ રીતે આગળ વધવું ને એ બી મને ખ્યાલ નહોતો. કે ગવર્મેન્ટની કઈ રીતના તૈયારી કરવી, કમ્પ્યુટર ક્યાં આવશે, કઈ રીતે ઉપયોગ થશે, આ બધી કશી વસ્તુની ખબર નથી. પછી ગુજરાત સરકારનો ખ્યાલ છે કારકિર્દી માર્ગદર્શન કરીને અંક આવે છે, એ બી મેં વાંચ્યો તમારા માધ્યમથી. હા સર, તમારા માધ્યમથી. તો એ બધું વાંચ્યું ને તો મને એવું લાગ્યું કે ચલો, આપણને તો એ વખતે આ બધી વસ્તુની ખબર નથી, પણ અત્યારની જનરેશન તો એઆઈના જમાનામાં છે, જાતે થોડું શોધી લે છે. પણ જે લોકો નથી શોધતા એમના માટે તો થોડું આપણે આ કામ કરીએ, એ રીતે મેં શરૂઆત કરી. તો અહીંયા છું અત્યારે. સરસ. સરસ. આવી જીવનમાં દરેક બહેનો હોય છે તો ક્યાંક ને ક્યાંક શરૂઆત કરતા હોય છે તો ચેલેન્જીસ આવતી હોય છે, બટ સમયને આ રીતે ગોઠવણ કરી અને જો એક સારા રસ્તે પકડવામાં આવે તો ભલે મુશ્કેલીઓ ઘણી બધી આવતી હોય આપણા સામે, પણ ભગવાન એનો ચોક્કસ ક્યાંક ને ક્યાંક રસ્તો આપતો હોય છે અને સપોર્ટ મળતો હોય છે. તો તમે પણ આ રીતે મેડમના જેમ શરૂઆત કરી શકો છો, ફેમિલીને પણ હેન્ડલ કરી શકો છો, અને સાથે તમારું જોબ હોય કે બિઝનેસ હોય કે કંઈક ઘરેથી બી પણ કંઈક કામ કરવા માંગતા હોય તો ચોક્કસ તમને સફળતા મળે છે. ટાઈમ લાગશે. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક ટોપિક સાથે. થેન્ક યુ.